જોજો. અરે ભાઈ, અડધી રાત્રે અહીંયા બોલાવવાનું કારણ? કારણ આ મૂર્તિ છે. આ મૂર્તિ જોયેલી છે કે આપણે ગણેશ આગમનમાં ગયા હતા. તો હા ભાઈ. જાઓ અને જલ્દી શોધો. અરે હા ભાઈ, અમે શોધ્યું. ચાલ. એ ઊભી રાખ. હું છે જો સામે રહી મૂર્તિ. હાલ લઈ લેવી હાલ. એ ઉભો રે, શાંતિ રાખ. એટલી બધી ઉતાવળ નથી કરવી. મને છે ને કંઈક વિચારવા દે. એક કામ કર. બોલ ને. તારી પાસે ચશ્મા છે? હા. તું છે ને આંધળો મનીને એને રોડ ક્રોસ કરે. હું પાછળથી આવું છું અને મૂર્તિ લઈ લઉં. ઠીક છે? ડન. ચાલ. કોઈ રસ્તો ક્રોસ કરાવે એવું છે કોઈ? હું તમને રોડ ક્રોસ કરાવી દઉં, ચાલો. અત્યારે હજી શું કરે છે તું? હું વાંચું છું, મને ભણવામાં ખૂબ જ રસ છે, પણ મારી પરિસ્થિતિ એવી છે કે હું ભણી નથી શકતો. આજથી તારી તમામ જવાબદારી અમારી રહેશે, ઠીક છે?
હલો બોસ, મૂર્તિ હાથમાં આવે ને એવું લાગતું નથી. બોસ શું કહું તમને, હું એની પાસે ગયો, જેવો જ મેં અટેક કર્યો ને મને સીધો સામો અટેક આવ્યો. અરે હા, કંઈક દિવ્ય શક્તિ જેવું હોય ને એવું મને લાગી રહ્યું છે. નહીં બોસ, મારાથી પોસિબલ નહીં થાય. અરે સાચું કહું છું, ત્યાં ગયો જે મને અટેક્શન જે આવ્યું છે ને અનબિલીવેબલ છે. કંઈક તો ચમત્કાર છે ત્યાં તો. હા બોસ, હવે જ વિચારો હવે. હા, અચ્છા, ઠીક છે. જી 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 બોસ, ડન ડન. આ છોકરો ક્યારનો ગયો છે, હજી સુધી ઘરે નથી આવ્યો અને આમનો ફોન પણ નથી લાગતો. ફાઇનલી રિંગ તો વાગી છે. પ્લીઝ પિક અપ ધ ફોન પ્લીઝ. હલો, હેલો, ક્યાં છો તમે? શું થયું? અરે શું થયું? તમને ક્યારની ફોન કરું છું, તમને ફોન કેમ નથી લાગતા? પણ સહી શું એ તો કે. થવામાં તો એવું છે કે પેલો ગણેશ ક્યારનો બહાર ગયો હતો. મને કહીને ગયો કે હું રમવા જાઉં છું, હમણાં આવું છું. હજી સુધી એ ઘરે નથી પહોંચ્યો. હજી નથી આવ્યો? લા, હજી સુધી એ ઘરે નથી આવ્યો. ફટાફટ એને ગોતો ને, મને બહુ ટેન્શન થાય છે કે એ ક્યાં હશે. હા હા, તું ચિંતા ન કર, હું લઈને આવું છું. હા. હલો, તારી પત્નીને જીવતી જોઈ હોય તો મૂર્તિ લઈને આવી જા. ક્યાં છો તમે લોકો? આપણી બેઠક ઉપર જ ઊભા છીએ અમે. આજે જો આવું. બેબા, જાઓ, જઈને મૂર્તિ લઈ આવો. મારે તમને ગુડ ન્યૂઝ આપવી છે. શું? મારે પણ તને કંઈક કહેવાનું હતું. હું ગોતવા ગયો હતો ને ગણેશાને, ત્યારે આ ચિઠ્ઠી મળી હતી મને.
આવતા વર્ષે ફરીવાર મળીશું.